ભુજ મધ્ય અશ્વમેઘ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ નાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ દ્વારા વર્ણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ 1 ગુના રજિસ્ટર નંબર 187/2026 બીએનએસ કલમ 305 331-3-4 મુજબના ગુના કામે ઘરફોડ ચોરીનો ગુનો તારીખ 18/2/2026 ના રોજ દાખલ થયેલ છે. સદર ગુનો અનડિટેક્ટ હોય જે ગુનો શોધવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.M. પટેલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. જે દરમિયાન નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોરી કરનાર મહેશ અરવિંદ દેવી પૂજક ઉંમર વર્ષ 23 રહે રામનગરી ભુજ તથા કિશન ખીમજી કોળી ઉંમર વર્ષ 20 રહે મઢુલી પાસે માધાપર તાલુકા ભુજવાળાઓને સદર ગુના કામે અટક કરી મુદ્દામાલ રિકવર કરેલ છે. મજકૂર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કામેની આગળ તપાસ ચાલુમાં છે. આરોપીઓ પાસેથી કુલ કિંમત ₹1,90,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.